પંચાયત વતી અત્યારે અમારા ગામમાં ઇરિગેશનની કામગીરી તળાવની ચાલુ છે, તો એની અંદર કામગીરી નબળી અને ગુણવત્તા ઓછી અને માટીકામ ઓછું કરેલું છે. એ બાબતે અમે રજૂઆત કરેલી છે. ગાંધીનગર સચિવમાં મુખ્ય સચિવ લગી અધિકારીઓને બધાને તમામને અમે વાત કરેલી, પણ અમને ઉપરથી કોઈ વસ્તુનો એવો જવાબ નથી મળતો કે આ કામની અંદર શું ચાલે છે એમ. પછી અહીં અમારે જે એજન્સી છે, અમીધારા કરીને એજન્સી છે, એના વ્યક્તિને અમે એમ કીધું કે સાહેબ અહીંયા અમારું કામ છે એ કેટલા ઘનફૂટ છે, કઈ રીતના ક્યુબ છે એ અમને આપો, તો એ અમને કોઈ વસ્તુ આપવા માટે એગ્રી થતા નથી. અને એ એમ કહી દે કે તમે ઉપર સાહેબ વાત કરી લ્યો. અને પછી એ વતી અમે અકબરી સાહેબને ત્યાં કોલ કરેલો અને અકબરી સાહેબે ઉઠતો જવાબ આપેલો કે આ છે એ તમારે ગ્રામ પંચાયતમાં ક્યાંય આવતું નથી અને આ જે કરી એ એની રીતે કરી નાખશે એમ કરી અને અહીં એ કે અમારા ત્યાં માણસો અધિકારીઓ અમે ત્યાં મોકલી છીએ, પણ અમે અધિકારીઓની તપાસ કરતાં અધિકારીઓ સાથે મળેલા હોય, અનેક વાર રજૂઆત કરતાં અનેક વખત કીધેલું હોવા છતાં કે અહીં ગુણવત્તા પ્રમાણે કામ થતું નથી અને એ લોકોએ સ્વીકારેલું કામ બંધ કરાવેલું છતાંય એનો કોઈ અત્યાર લગીનમાં પ્રતિકૂળ ઉત્તર મળેલો નથી. ગામની અમારી માંગણી એવી છે રજૂઆતમાં કે અમે ગાંધીનગર સુધી માંગણી કરી કે અમારું તળાવ ઊંડું કરી દઈએ, તો એને સરકારશ્રીએ અમને ગ્રાન્ટ આપી છે, 1.25 કરોડ ઉપરની છે. પણ હવે જે અત્યારે કામ ચાલુ છે એમાં એક પણ 10 પૈસાનો ફાયદો થાય એવી પોઝિશનમાં પાણીનો સ્ટોરેજ થાય એવું નથી. આટલું કામ બતાવી દઈએ, જૂનું કામ છે એ બતાવી અને નવું કામ ટૂંકમાં મંજૂર કરી લઈએ એવી જૂની પાયરું રિપેર કરેલી છે એની વાપરી નાખે છે. અને ગયા 3 વર્ષ થયા, છેલ્લા 3 વર્ષથી એકને એક જગ્યાએ ગ્રાન્ટ વાપરે ને એની આ વખતે એની કામ એને બતાવી દીધું છે. અને બાકી તળાવનું કામ જે કરે છે, જે તળાવ બુરવાનું કામ કર્યું છે ને ખોદવાનું કામ નથી કર્યું. તળાવની અંદર નવી પાયર કરી નાખી છે અને ગામે અમારે સ્વ ખર્ચો કરી અને તળાવમાં અમે આરસીસીનું કામ કર્યું હતું, જે ટૂંકમાં પાણીનો સ્ટોરેજ થાય એના માટે. પણ એ સ્ટોરેજ એને તોડી નાખ્યું અને હવે એમ કહે કે અમે રિપેર નથી કરી દેવાના. તો હતુંથી અમને 1 ફૂટનો નુકસાનીમાં છે ગામમાં અને 1/10 એનો ફાયદો થાય એવું નથી. અધિકારીઓ અમને એમ કહે છે કે ભાઈ તમારે માગવાનો કોઈ એસ્ટિમેટ કે કોઈ કામ માગવાનો તમારે પૂછવાનો અધિકાર નથી. અને અધિકારીઓ એની મનમાની કરી અને એ પાછા આવે એટલે એમ કે થઈ જશે ને એમ કરી પાછળથી હતું એની પોઝિશનમાં કામ ચાલુ થાય છે. અને કોન્ટ્રાક્ટરે એ બે મિલીભગત હોય એવી અમને શંકા છે. હવે જે આ નાના ગરડિયા સિંચાઈ યોજનાની વાત છે, નાના ગરડિયા સિંચાઈ યોજના અત્યારે સરકારના જે જૂના ડેમો છે એને મજબૂતીકરણના જે કામ કરવાના થાય છે એ પૈકી આ નાના ગરડિયા સિંચાઈ યોજનાનું મજબૂતીકરણનું કામ આપણે હાથ પર લીધેલું છે આ વર્ષે, જેમાં અત્યારે સરકારમાંથી પૂર્વ મંજૂરી નિયમ અનુસાર બધી મંજૂરીઓ લઈને પછી આપણે કામ ચાલુ કરેલ છે. જેમાં અત્યારે જે નિયમ મુજબ મટીના ટેસ્ટિંગ જે કરવા પડે, પછી જે નિયમ અનુસાર કામગીરી કરવી પડે એ પ્રમાણે કામગીરી ત્યાં ચાલુ છે. જે અત્યારે મુખ્યત્વે અત્યારે એનું કોન્ક્રીટી કામ ચાલુ છે અને બીજું માટીકામ ચાલુ છે. એ જે કામ છે એ બિલકુલ નિયમ અનુસાર જ ચાલી રહ્યું છે. જે પણ ગુણવત્તા મુજબ જે કામ કરવાનું છે ગુણવત્તાયુક્ત જ કામ થઈ રહેલું છે. અને ગ્રામજનોને અત્યાર સુધી એ આવતા એમને એવી કોઈ ફરિયાદ હતી નહીં. અને જે પાળા છે એ પાળાનું કામ પણ ફરજ મજબૂતીકરણના ભાગરૂપે પાળાને કાઢી રહ્યા છે અને એમાં કામગીરી ચાલુ છે. અહીંયા એવી કોઈ રજૂઆત પહેલાં મળી નથી કે આ પ્રકારે કામ નબળું થાય છે કે એવી કોઈ રજૂઆત મળેલ નથી. અત્યારે અમારી જાણ મુજબ જે એમણે ગાંધીનગરમાં રજૂઆત કરેલ છે, જેથી ગાંધીનગરથી હવે નજીકના ટાઈમમાં જે છે ક્વોલિટી કંટ્રોલ